એટલે લીલા ગુણગાન સવારથી સાંજ સુધી ઠાકોરજીની સેવાના સમયના અન્ય સમયે અષ્ટસખાના કીર્તનો દ્વારા પ્રભુની લીલાનું વ્રજલીલા જે 11 વર્ષ 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં કરી એ લીલાનું અનુસંધાન આપણને લાગે છે. એ કીર્તનો શ્રવણ કરતા પ્રભુની લીલાની સ્મૃતિ આપણને થાય છે. અને પાંચમો પ્રકાર છે ભગવત કથા, સત્સંગ, ગ્રંથોનું વાંચન, ભગવદીઓનો સંગ. કોઈ પણ પ્રકારે સત્સંગ આપણે કરીએ એ પણ પ્રભુની નામ સેવાનો જ એક પ્રકાર છે. અને આજના સમયમાં એ સત્સંગ દ્વારા આપણા ભાવનું સતત પોષણ થાય છે. આજે સરકારે કાળા રૂપિયા ધોળા કરવા માટેની જે ઝુંબેશ ચલાવી છે, સવારથી સાંજ સુધી લોકો લાઈનમાં પોતાના કાળા રૂપિયાને ધોળા કરવા માટે ઊભા રહે છે. ઘણો પરિશ્રમ બધાએ કર્યો છેલ્લા 1 મહિનાથી, પણ આપણા કાળા મનને સફેદ કરવાનો આપણે ક્યારેય પ્રયત્ન કરતા નથી. સૌથી વધારે એ જરૂરી છે. કપડાં આપણે સારા પહેર્યા હોય, એમાં કંઈક વસ્તુ પડે, ડાઘ લાગે અથવા તો પરસેવાની દુર્ગંધ મારે તો બીજી વાર કપડાં એ પહેરતા નથી. સારા ડિટર્જન્ટથી આપણે એને સાફ કરીએ. કોઈ પાત્રમાં આપણે ભોજન કર્યું હોય તો એઠા પાત્રોમાં બીજી વાર જમતા નથી અને આપણે માંજીએ છીએ, ઉજાડીએ છીએ. પણ સવારથી સાંજ સુધી આપણા મનમાં અનેક પ્રકારનું વૈચારિક પ્રદૂષણ ભેગું થાય છે. ક્યારે પણ એ મનને માંજવાનો પ્રયત્ન કરતા નથી. આજકાલ હવાનું પ્રદૂષણ, વાણીનું પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ, આ બધાને કઈ રીતે દૂર કરવું એના માટે મોટી મોટી સેમિનારો ભરાય છે. પણ આ જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં પ્રભુનું નામ લેવાતું હોય ને, એ જ ખરેખર કાળા મનને સફેદ કરવાનો આ સૌથી સુંદર પ્રયોગ છે. અહીંયા જ આવીને માનવીનું મન ઉજ્જવળ થાય, મનની બધી મલિનતાઓ દૂર થાય અને સત્સંગથી જ નિરંતર આપણા ભાવને પોષણ મળે. એ આજના સમયમાં સૌથી વધારે આવશ્યક છે. એકાદ સિરિયલ ન જોવાય તો એમાં કંઈ નુકસાન નથી, પણ કમસે કમ 15-20 મિનિટ ઘરના બધા જ પરિવારના સદસ્યો સાથે બેસી અને ધર્મગ્રંથોનું વાંચન કરો, સત્સંગ કરો, જેનાથી આપણો ધર્મ, સંસ્કૃતિ, પરંપરાઓ એ બધા નિરંતર જીવંત રહેશે. નહીં તો આ વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં આગળ જઈને બીજી ત્રીજી પેઢી પછી આપણા બાળકોનું શું થશે ખબર નહીં પડે. અને હું આ વાત હંમેશા કહેતો હોઉં છું કે કોઈ મુસલમાનો હોય તો એ નિયમિત પોતાના બાળકોને મદ્રેસામાં ઇસ્લામ અને કુરાન શીખડાવે છે. લોકો ધર્મના માટે ક્યારેય બાંધછોડ કરતા નથી. ક્રિશ્ચનો હોય તો દર રવિવારે ચર્ચમાં પોતાના બાળકોને નિયમિત બાઇબલ શીખવા મોકલે છે. ધર્મને માટે એ લોકો ક્યારે પણ ચલાવશે નહીં. જૈનો હોય તો નિયમિત પાઠશાળામાં બાળકોને ભણાવે છે. વિશ્વમાં 46 લાખ જૈનની સંખ્યા ફક્ત છે, છતાંય 3000 પુસ્તકો જૈનિઝમ પર લખાયા છે. જ્યારે 80% આપણા હિન્દુ ભાઈ બહેન એવા હશે કે જેણે હાથમાં ક્યારેય ભગવદ્ ગીતા લીધી નહીં હોય. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય કે ભાગવતમાં કેટલા સ્કંદ છે ભાગ્યે ખબર હશે. ઈસુ ખ્રિસ્તને આ ડિસેમ્બરમાં 31 તારીખે 2016 વર્ષ પૂરા થશે. 1 જાન્યુઆરીએ 2017મું વર્ષ બેસે, બધાને જ ખબર હશે, કારણ કે અંગ્રેજી કેલેન્ડર આજે આપણે જીવીએ છીએ. જ્યારે આજના કોઈ બાળકને, વિદ્યાર્થીને કોઈને પૂછો કે જન્માષ્ટમી ક્યારે આવે તો કહેશે ઓગસ્ટ મહિનામાં, દિવાળી ક્યારે આવે તો કહેશે ઓક્ટોબર મહિનામાં. એને આપણા હિન્દુ માસ પંચાંગ કે તિથિની પણ સમજણ નથી. આ જ પરંપરા જો રહેશે તો બીજી ત્રીજી પેઢી પછી આપણા બાળકો ક્રિશ્ચન નહીં બની જાય એની શું ગેરંટી છે? અને એનું પરિણામ તમે જુઓ, અત્યારે જ આપણે ભોગવી રહ્યા છીએ. વિશ્વમાં 59 ઇસ્લામિક રાષ્ટ્રો છે જ્યાં શરિયતના કાનૂન લાગુ પડે છે. 85થી વધારે ક્રિશ્ચન રાષ્ટ્ર છે. સાઉથ એશિયામાં 12 બૌદ્ધ રાષ્ટ્ર છે, થાઈલેન્ડ, કંબોડિયા, એ બધા જ્યાં રાષ્ટ્રીય ધર્મ બૌદ્ધ ધર્મ છે. જ્યારે આપણે 80 કરોડ હિન્દુ ભેગા થઈને આઝાદીના 68 વર્ષ પછી હજી સુધી ભારતને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી શક્યા. એનું કારણ ધાર્મિક હોવાનો દેખાવ આપણે બધા કરીએ છીએ. થોડી બહુ ક્રિયાઓ કરી
ને આપણે પોતાની જાતને ધાર્મિક માની લેતા હોઈએ છીએ, પણ ધર્મની સાચી જે સમજણ હોવી જોઈએ, ધર્મનું ઊંડાણ હોવું જોઈએ, એનો આજે મોટે પાયે અભાવ છે. પોતાના ધર્મની એટલી સમજણ નથી, પણ એકબીજાના ટાંટિયા ખેંચવા, નિંદા કરવા, એક ગામની પંચાયતમાંથી આપણે લોકો ક્યારે પણ ઊંચા આવતા નથી. અને પરિણામે આપણે જ્યાં છીએ ત્યાં જ ક્યારે પણ એટલો વિકાસ થતો નથી. એટલે બહુ જરૂરી છે કે જો એ ધર્મ અને સંસ્કૃતિના એ સંસ્કારો જો તમારા બાળકોને જો વારસામાં નહીં આપો તો આવનાર પેઢીનું ભવિષ્ય અંધકારમય હશે. એટલા માટે નિયમિત 15-20 મિનિટનો સમય રોજની દિનચર્યામાંથી કાઢીને નિયમિત થોડો સત્સંગનો આગ્રહ રાખો ઘરમાં, એ સૌથી વધારે આવશ્યક છે. તો આ 5 પ્રકારે આપણે પ્રભુની નામ સેવા કરી શકીએ. વધારે સમય નહીં લો, પણ મને ખૂબ જ પ્રસન્નતા છે મારા ગોરધનભાઈ અને સમગ્ર સાવલિયા પરિવારે ખૂબ ભાવથી આટલા સુંદર મનોરથનું આયોજન કર્યું છે. અને એમાં પણ થોડા સમય પહેલાં વ્યસન મુક્તિ ઉપર એક ખૂબ સુંદર કાર્યક્રમ અહીંયા થયો. હવેલી માનકોટ હોવાથી હું ના આવી શક્યો, પણ મેં વિડીયો એમની મંગાવી છે, હું ચોક્કસ એને જોઈશ, નિહાળીશ. એમ તો કાળુભાઈ સેલડીએ આપી છે મને, પણ ખૂબ ખૂબ પ્રસન્નતા છે. આજે વ્યસન મુક્તિ માટે ઘણા લોકોએ વ્યસનની મુક્તિ કરી, એ પણ એમણે મને કહ્યું. વ્યસન મુક્તિ માટે ઘણા અભિયાનો આજે ચલાવવામાં આવે છે, પણ હું તો કહું છું કે વૈષ્ણવને તો વ્યસન હોવું જોઈએ ખરેખર. એકંદરે જુઓ ને, કયું વ્યસન? સંસ્કૃતમાં વ્યસન એટલે દુઃખ કહેવાય છે. દુઃખ માટે શબ્દ છે વ્યસન. કોઈ વસ્તુનું આપણને જ્યારે વળગણ વળગે, કોઈ વસ્તુનું બંધાણ થઈ જાય તો એના વગર પછી એ માણસ દુઃખી થઈ જાય છે, એના વગર રહી શકતો નથી. એક પ્રકારની એક માનસિક ગુલામી થઈ જાય છે. તમે જો વ્યસન કોને કહેવાય? અહીંયા સત્સંગની સભા ચાલી રહી હોય, કીર્તન થાય, ઢાઢી લીલા થઈ રહી હોય, અહીંયા બોર્ડ મૂક્યા હોય, બીડી, સિગરેટ, માવા, તમાકુ, ગુટકા, બધી વ્યસનની વસ્તુ પર અહીંયા પ્રતિબંધ છે. કોઈ ભાઈ થોડા સમય માટે અહીંયા સત્સંગમાં આવીને બેસે, અને બીડી પીવાનું વ્યસન હોય, 1.5-2 કલાક તો નીકળી જાય, પણ પેલું વ્યસન એવું વળગણ એને છે, એના વગર રહી શકે નહીં. તો તમે જો વ્યસન કોને કહેવાય? કે 3 ઇંચની બીડી 6 ફૂટના માણસને ઊભો કરીને દરવાજાની બહાર ખેંચી જાય, એનું નામ છે વ્યસન. તો આ વ્યસન તો દુઃખદાયી છે, પણ વૈષ્ણવને ખરેખર વ્યસન હોવું જોઈએ. અને કયું વ્યસન? तो कि जाम पर जाम पीने से क्या फायदा, शाम का नशा सुबह उतर जाएगा, 2 बूंद हरि की पी ले, हरि के नाम की पी ले, तेरी जिंदगी हरी हो जाएगी. प्रभुना नामनो सत्संगनो ए व्यसन જ્યારે લાગે ત્યારે આખું આપણું જીવન અલૌકિક બની જાય. અને વૈષ્ણવને ખરેખર એ વ્યસન હોવું જોઈએ. આ બધા વ્યસન તો દુઃખદાયી છે, છેવટે નુકસાન કરનારા છે. તો આ વ્યસનને છોડી અને ઠાકોરજીની સેવા, સ્મરણ અને સત્સંગનું એક નવું વ્યસન આપણે લગાડીએ કે જેનાથી આપણી જિંદગી, આપણું જીવન આખું કૃતકૃત્ય બની જાય અને ઠાકોરજી પણ આપણા પર ખૂબ ખૂબ રાજી થાય, પ્રસન્ન થાય. બસ એટલું કહી અને મારી વાણી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત.